મહત્વના સમાચારની વાત કરીએ તો એમએલએ ચૈતર વસાવાને હાઈકોર્ટથી મોટી રાહત મળી છે। ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર કર્યા છે। ચૈતર વસાવા સામે ડેડિયાપાડામાં નોંધાયો હતો કેસ। પ્રાંત ઓફિસમાં હોબાળો મચાવ્યાનો એમએલએ પર આરોપ છે, ત્યારે હવે શરતી જામીન મળ્યા છે। ઘણા દિવસ પછી આ શરતી જામીન મળ્યા છે। ચૈતર વસાવા માટે આ ખૂબ મોટા સમાચાર છે। ચૈતર વસાવા સામે ડેડિયાપાડામાં કેસ નોંધાયો હતો અને એમએલએ પર હોબાળો મચાવ્યાનો આરોપ હતો। પ્રાંત ઓફિસમાં હોબાળો મચાવ્યાનો એમએલએ પર આરોપ હતો, ત્યારે હવે શરતી જામીન મળ્યા છે। ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર કર્યા છે। તો ચૈતર વસાવા સામે જે કેસ નોંધાયો હતો ડેડિયાપાડામાં, તેમાં પ્રાંત ઓફિસમાં હોબાળો મચાવ્યાનો કેસ તેમના સામે નોંધાવ્યો હતો। અહીં વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, ઘણા દિવસો બાદ ચૈતર વસાવાને ખૂબ મોટી રાહત મળી છે, શું વધુ માહિતી? મિથુન, જે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે છેલ્લા ઘણા સમયથી જે કેસ ચાલી રહ્યો છે, એ કેસને લઈને ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અગાઉ છે જામીન અરજીઓ કરી હતી, જેના ઉપર સુનાવણીઓ પણ થઈ, તારીખો પણ પડી, દલીલો પણ ચાલી। પણ આજે જે સુનાવણી થઈ તેમાં ચૈતર વસાવાને હાઈકોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે અને તેના જામીન જે છે તે મંજૂર કરવામાં આવે છે, પરંતુ શરતી જામીન જે છે તે હાઈકોર્ટે આપ્યા છે અને એ શરત મુજબ ચૈતર વસાવા જે છે તે પોતાના મત વિસ્તારમાં પ્રવેશ નહીં કરી શકે અને કેટલીક બાબતોનો પણ ઉલ્લેખ છે। એટલે કે આ ચૈતર વસાવાને એક રાહત છે, પરંતુ તે પોતાના વિસ્તારમાં જઈ નહીં શકે। અને જે પ્રકારે આખો કેસ હતો, જે નર્મદા પ્રાંત ઓફિસમાં તોડફોડ, મારામારી અને ધમકીનો, એ કેસની અંદર આ ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ થઈ હતી અને તે કેસ ચાલતો હતો અને તેમાં અવારનવાર જે જામીન માટેની અરજીઓ કરવા બાદ આખરે એ જામીન મંજૂર કરવામાં આવે છે અને હવે ચૈતર વસાવાને આ રાહત મળી છે। જી, આભાર દર્શલ, માહિતી આપવા બદલ।